ફાઇનલી અમે આવી ગયા છીએ માર્કેટમાં શાક માર્કેટ શાક લેવા. રૂપાલી બેન અને એની મમ્મી એ ગયા આ બાજુ લેવા. રેસીપી બનાવવાની છે તમને બતાવીએ. એટલે અત્યારે ખરીદી થાય છે શાકભાજીની, જોઈ શકો છો. રાતનો ટાઈમ છે. હવે રોટલા શેકવાના હોય તો રોટલા શેકવાનું કામ આપણે લઈ લીધું. હવે તેલ નાખીને રોટલા શેકી લઈએ. ફાઇનલી આખું ફેમિલી હે ને લાગી ગયું છે કામમાં. તો ફાઇનલી હે ને કૃપાલબેન બધો વેટ કરે છે અત્યારે પીઝાનો. કૃપાલબેન કરે છે. તો શું લગાવવામાં આવે? પેલું ટોમેટો કેચઅપ. આ બની ગયો બીજો હજી હવે ચડેલો ત્યાં બીજું બંધ કરી નાખી. એટલે મારું કેવું એવું છે કે ઘરે બનાવો. ઘરે છે ને ફેમિલી બધી જોડે હોય થઈ ગયું અને કોઈ ટેન્શન નહીં. મસ્ત મજાના ન્યૂઝ જુઓ, મસ્ત મજાનું બધું હોય. હે શું નાખે? મેયોનીઝ. ઓકે, મને નામ નહીં આવડતું એટલે કૃપાલબેન આવડે તો કૃપાલબેન નાખે છે. બરોબર, નાખતારો બધું. બીજા બનાવવામાં તો કૃપાલીબેન હે ને અડધું ઊંધું છીણતા હતા હે ને. બસ તો આજે બધું આયોજન છે બધું ધ્રુવભાઈનું, જોઈ શકો છો. અને પીઝા કેવો બનીને આવે અને ટેસ્ટ કરાવીએ તમને. તો કૃપાલીબેન ટેસ્ટ કેવો છે તો કહેજો, તો બીજા પ્રોગ્રામ પછી આગળ ચાલુ રાખીએ. કેવો લાગ્યો? હે બરોબર છે? હા, એની જોડે થોડુંક ઠંડુ જુઓ ને, એક ગ્લાસ. ઓકે ચલો ત્યારે હવે એક તાર માને દે, લઈ ખાઈ લે. એને મોઢામાં અંદર પાણી આવે, એટલું બધું પાણી આવે ને કે બધા વાસણ ધોવાઈ ગયા. જો તો હું લઈને આવ્યો, દેખાય વાસણ બધા, એટલું પાણી આવી જાય ને. ચલો ત્યારે એ લોકો ચાખે છે. ચલો ત્યારે આપણો વારો આવી ગયો. આપણે તો નાખ્યા નહીં ઓલા લાલ મરચાં નાખ્યા છે, ચાકુ એટલે આવશે. ચલો ઓકે, ચલો ત્યારે ચાખીએ કેવું લાગે. ઓનથી તો હારો બન્યો છે, બોલો તો આવો કચુંબર જેવો. ભાઈ એક નંબર. હું તો એક જ વસ્તુ કહું છું કે ફેમિલી બધા ઘરે બનાવો અને ઘરે બનાવો મજા આવે. જો ન કરે ભાઈ, અમારે કોઈ વસ્તુ આવડે નહીં તો યુટ્યુબમાં જોઈને બનાવી. અમારે કંઈ આવડે કાંઈ નહીં, પણ આ બધું છે ને મોબાઈલમાં ઠોકા ઠોક જેમ આવે એમ બનાવી નાખવાનું. તો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ. અને ટેસ્ટ તો એક નંબરનો ભાઈ, જે આપણે ઉમાં ખાઈએ ને એના કરતાં અલગ છે. એક નંબર. કેવું બનાવે કે ખબર ના પડે. અને કાન હોય હોય કંઈ ખબર હોય નહીં. એટલે આપણે આ પહેલી વાર ઘરે બનાવ્યો બીજો મસ્ત મજાનો. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે ઘરે પીઝા બનાવીને ખાવા કેવું મજા આવે. અને આ ખર્ચો કેટલાનો હશે ખબર? ખાલી 1500 નો ખર્ચો હશે. 1500 નહીં, 1000 રૂપિયા. હા, એમાં 1000 રૂપિયામાં 2-3 દિવસની શાકભાજી આવી. આમાં જો ભાઈ 1000 રૂપિયામાં ખર્ચામાં પાછું જો સૂકી ડુંગળી, કેપ્સિકમ, મરચા, ગાજર બાજર બધું હે ને. સૌથી મોંઘી વસ્તુ ચીઝ આવી ગઈ. હા, મસ્ત મજાનો ધ્રુવીઓ બનાવ્યો છે. અને ટુકડા હે ને કેટલા કરે? 4. 8 ના કરતો, કેમ કે મને 8 વધારે ખાવું ને તો પછી પેટ વધી જાય, એટલે 4 જ કરજે. બરોબર. અને ઉપરથી છીણીને ના નાખ્યું ને એટલે તો આવું ઓગળ્યું. ઓકે ઓકે ચલો ગાઈસ, તો આપણે હે ને પીઝાને ટેસ્ટ કરીએ અને કેવો પીઝો બનાવે. કેમ કે આજે આપણે કાંઈ કશું અડ્યા નહીં, આ લોકો જ કર્યું. અને રવિવાર તો બહાર ખાવાની જગ્યાએ આપણે ઘરે પ્રોગ્રામ કર્યો. જોઈએ કેવું છે, કેવો સ્વાદ છે. શું કેવું કૃપાલીબેન? બરોબર ને? ઘરે બનાવીએ ને એટલે જેવો બનાવો ને એવો બને. જેવો બનાવો એ બનાવે ને, જેટલો ખાવો હોય એટલો શાંતિથી ખવાય.
બરોબર અને મેડમોને મૂડ કેવો હોય આમ ચીઝે આમ લબડે જો હા હા વાહ 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 ચાલો ચલો ચલો ત્યારે એક પહેલાં તો કૃપાલીબેન ના લો કેમ કે આપણે હે ને કુંવાસીને પેલું વાળું કુવાસી છે હવે હા કુંવાસી ખાશે તો ફાઇનલી બ્લોગ છે ને વાગ્યા તો 9 વાગે ચાલુ કર્યો હતો કેમ કે એક પીઝા બનાવવાનો અને એક ખાવાનો એવું નહીં કે બધા ભેગા ખાય કેમ કે પીઝામાં એક પીઝો બને 4 ટુકડા થાય એમાં એક ધ્રુવભાઈ કૃપાલીબેન અને એક મારે એવું હોય બધું અને ફટાફટ શેક્યા છે આ બાજુ મેડમ તો ફટાફટ શેકીને દઈ દે એટલે બધું છે ને એકવાર ના હોય એક શેકાય એમ ખાવાનું એટલે વધારે ખવાઈ જાય એટલે હે ને મજા આવી જાય ઘરે ખાવાની ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો આવો પીઝો બને હવે શેકીને બતાવું તો અહીંયા શેકાય રહ્યો બતાવું આવો આવો બન્યો હવે ખાઈએ બાય બાય તો ફાઇનલી બધા જોતા હાથમાં પીઝા લઈને ફરે છે જોતા દેખા હવે તમે જોયું હશે